જીએસટીવી હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહારાષ્ટ્રના લાતુરમાં 100 થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। હોસ્ટેલમાં રાત્રિ ભોજન દરમિયાન વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। 55 થી 60 વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। મહારાષ્ટ્રના લાતુરથી આ મહત્વના સમાચાર છે। લાતુરના सांसद डॉक्टर शिवाजी कलगे विलासराव देशमुख सरकारी होस्पिटलनी मुलाकात लीधी है। तो महाराष्ट्र लातूर में 100 थी वधु विद्यार्थिनीओं ने फूड पॉइजनिंग असर थई है। और बहुत सारी लड़कियां मेडिकल कॉलेज में एडमिट है, तो वो हिसाब से मैं तुरंत यहाँ पे चला आया। देखने के बाद पता चला कि लगभग 55-60 गर्ल्स यहाँ पे आई हुई है, लेकिन उसमें से 2 या 3 गर्ल्स को ही वोमिटिंग का प्रॉब्लम है। बाकी नॉजिया वगैरह माइनर सिम्टम्स के साथ यहाँ आई हुई है। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સતીશ। સતીશ, 100 થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, આ સાથે સારવાર અર્થે પણ ખસેડવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં સ્વર્ગીય વિલાસરાવ દેશમુખ જેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે, તેમના નામે આ ગર્લ્સ હોસ્ટેલ્સ બની છે। જ્યાં આ ગર્લ્સ હોસ્ટેલમાં ગઈકાલે સાંજે એટલે મોડી સાંજે 8 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓની જમી હતી અને ત્યારબાદ તેમને 3 કલાક બાદ ઝાડા ઉલટીઓ અને ફરિયાદ શરૂ થતા એક પછી એક અંદાજે 80 જેટલી વિદ્યાર્થીઓને ઉલટીઓ અને વોમિટિંગ થતા તાત્કાલિક તેમને ડોક્ટરોને બોલાવ્યા હતા અને નજીકની મેડિકલ હોસ્પિટલમાં એડમિટ કરી છે, જેમાંથી અત્યારે 7 વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને પોલીસે આ ખાવાનું પણ જપ્ત કરી અને ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યું છે તપાસ માટે। તેમજ જે ફૂડ કોન્ટ્રાક્ટર હોય છે જેને આ ખાવાનું બનાવવાનો આદેશ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની બોલાવી અને પૂછપરછ કરી રહેવામાં આવી છે। ગર્લ્સ હોસ્ટેલમાં પણ જો રેગ્યુલર ખાવાનું મળતું હોય ને તેમાં ફૂડ પોઈઝનિંગ થાય તો એક બહુ મોટો ચિંતાનો વિષય છે, જેની નોંધ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ લીધી છે અને તપાસનો આદેશ આપ્યો છે। આ ગર્લ્સ હોસ્ટેલ છે તેના સંચાલકો સાથે વાત થઈ છે, તેમનું શું કહેવું છે? કારણ કે 100 થી વધુ વિદ્યાર્થીઓને તેની અસર થઈ છે ત્યારે જે હોસ્ટેલના સંચાલકો છે તેઓ પણ સરકારની નજીકના મળતિયાઓ જોવાનું કહેવાય છે। જો કે તેઓ અત્યારે પોતાનો હાથ સંકેરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર જેને આ ખાવાનું બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને કેન્ટીન સુપરવાઇઝર પર સમગ્ર મામલો ઢોળી દીધો છે અને વધુ તપાસ ચાલુ છે। જી જી, આભાર સતીશ માહિતી આપવા માટે।